12 કીધા આપણે એ, હવે આપણે 18 કરશું. અહીંયા ખાસ ખ્યાલ રાખજો, અહીંયા આપણે ડબલ નહીં કરીએ, અહીંયા આપણે 12ના 18 કરશું. એ કેવી રીતે કરશું? જે આપણી વીણીનો પહેલો હોલ છે એમાં આપણે 2 લેશું, સેકન્ડ હોલમાં 1 લેશું સિંગલ, ફરીથી 2 લેશું અને એના બાદ સિંગલ લેશું. સો પહેલા હોલમાં આપણે કાઉન્ટ કરશું 1 2, નેક્સ્ટ હોલમાં 3, પછી 4 5, પછી 6. સો જે 3 6 9 12 15 અને 18 આ જે છે 3નો ટેબલ, એના હિસાબથી જે બી હોલમાં આ કાઉન્ટ થશે 3 6 9 12 15 અને 18, એમાં આપણે સિંગલ લેશું ને બાકીમાં ડબલ. એઝ મેં પહેલાં કહી ચૂકી છું, હરેક ફેરમાં આપણે 1થી શરૂ કરશું અને લાસ્ટ જેટલા કરવાના છે વहाँ તક, તો આપણાને કાઉન્ટિંગમાં મિસ્ટેક નહીં થાય. સો ફર્સ્ટ હોલમાં આપણે લેશું સેમ વે, આ જ સિંગલ ક્રોશેટ જે આપણે લઈ રહ્યા છે એ જ પૂરી ટોપીમાં આપણે લેશું 1, સેમ હોલમાં 2. ઓકે, અને આ કાંટો બી આપણે પેન્સિલના જેમ પકડશું, જેમ નોર્મલ પેનના જેમ પકડીએ છીએ આમ નથી પકડવાનો, આમ પકડવાનો છે. ઓકે, આ ખાસ ખ્યાલ રાખજો આ વાતનો. સો 1 2 લીધા આપણે એ, નેક્સ્ટ હોલમાં આપણે 3 લેશું, 3 છે એટલે સિંગલ. સો એનો ઇઝી થઈ જશે યાદ રાખવું કે 3 લીધું આપણે એ, તો 3 સિંગલ છે. ફરીથી 4 5 સાથે, 4 5 આ સાથે છે. ઓકે, ફરીથી 6 આવ્યું, સો 6 સિંગલ. 1 2 1 2 એમ કરશો તો એકદમ કન્ફ્યુઝન થશે. આ 6 થઈ ગયું આપણું. 7 8 સાથે એક જ હોલમાં, આ 7, આ 8. ઓકે, 9 જશે સિંગલ હોલમાં, આ 9 છે એ સિંગલ. ઓકે, 10 11 સાથે જશે, 10 અને 11. ઓકે, એક વાત યાદ રાખજો, આ જે ટોપી છે એ ગોલ ગોલ આમ જેમ ફરી રહી છે ને, સ્પાઇરલના જેમ ફરશે, પરફેક્ટ સર્કલ નહીં આવે. આમાં આપણે સ્લીપ સ્ટિચ નહીં લઈએ. ઓકે, સો 12 સિંગલ, 12 થઈ ગયું. નેક્સ્ટ હોલમાં 13 14 સાથે, 13 14 15 સિંગલ લેશું. ઓકે, 15 16 17 સાથે, ઓકે, અને 18 સિંગલ. આપના થઈ ગયા બરાબર. આપના 18 થઈ ગયા છે. 18 પછી આપણે 36 કરશું. 36 કરવાને આપણે હરેક હોલમાં 2 વીણી લેશું. સો 1 2 3 4 5 6 એમ 36 તક કાઉન્ટ કરશું. જેમ આપણે 6ના 12 કીધા, સેમ વે 18ના 36 કરશું, હરેક હોલમાં 2 વીણી લઈને.